મારા ફ્રેન્ડના મામાના છોકરા ભાઈ થાય છે. એકચ્યુઅલી આ પરિવાર 4 રસ્તાની આગળ ગુરુકુળ સર્કલ પાસે એક્સિડન્ટ થયું હતું અને અજાણી કોઈ વ્યક્તિએ ઠોકીને જતા રહ્યા છે અને સ્પોટ પર જ ડેથ થઈ ગઈ હતી. અમે કાલે 8:30 વાગ્યાના એસએસસી હોસ્પિટલમાં આવી ગયા હતા. 12:30 વાગ્યા સુધી અમે અહીંયા જ બધા આંટા ફેરા માર્યા, પણ કોઈ પ્રોસેસ થયો નહોતો. આ કોલ્ડ સ્ટોરેજમાં સીધું મૂકી દીધા. આજે સવારે 8:30 વાગે પોલીસવાળાને આવવાના હતા. એકચ્યુઅલી અત્યારમાં તમે જોશો ને તો 12:30 થયા. 12:30 જેવું આવીને હવે પ્રોસેસ બધું ચાલુ કરી છે. એ બી આ ઉપરથી પ્રેશર કર્યા પછી થોડુંક બધું હેન્ડલ થયું છે. એકચ્યુઅલી આ બધી વસ્તુ ઘટના એવી બને છે ને કે વારાફરતી અમારે માંજલપુરમાં બી કાલે લાઇટ તમે જોતા તો સ્ટ્રીટ લાઇટનું લબક જબક ચાલતું હતું, ડિસ્કો લાઇટ ચાલુ હતી. એ બધી ઘટના એવી બની રહી છે ને કે એક્સિડન્ટ થતા જ રહે છે. થોડા દિવસ પહેલાં ચકલી સર્કલ પાસે થયો તો હમણાં જ આવ્યો. અહીંયા આવ્યા પછી ખબર પડી છે કે કાલે 2 વ્યક્તિ હમણાં હાઈવે પર ઠોકાઈને એક્સપાયર થઈ ગયા છે. એટલે તદ્દન રક્ષિત કાંડ બી આપણે જોયું. એ રીતના વારાફરતી ઘટના બને છે. આ તો આપણે ઇન્ટરવ્યૂ આપણે થોડુંક કહીએ એટલે ખબર પડે છે. બાકી આવી કેટલી ઘટના એવી છે જેનું હજુ સુધી કોઈ નિદાન આવ્યું નથી. આપણી માંગ ખાલી એટલી છે કે જે છોકરાઓ છે એમના 10 વર્ષ ને 12 વર્ષના 2 છોકરાઓ છે, એમનું ભવિષ્ય શું? એમનો જે મોભી હતો એ તો એક્સપાયર થઈ ગયા. હવે એમનું કરવાવાળું શું? એમની ખાલી વાઈફ છે અને શું એમના ભાઈ પણ અમદાવાદ રહે છે, એવું નથી કે વડોદરામાં રહે છે. અને એમના વાઈફ ને એના મમ્મી ખાલી અહીંયા રહે છે. હવે 2 લેડીઝ અને 2 છોકરાઓ, એમનું કરતા કોણ? એમ કરવાવાળું કોણ? ખાસ કરીને યંગ પેઢીઓને જે નવું જે ડ્રાઇવિંગ કરી રહ્યા છે એટલે આપણા તરફથી શું સંદેશ? મારું માનવું તો એ જ છે સૌથી પહેલું કે જ્યાં રફ ડ્રાઇવિંગ કરે છે, તમે બુલેટ જોશો એમાં સાયલેન્સર જોશો અને જે કંઈ એમનું ડ્રાઇવિંગ પર અત્યારમાં સ્પીડ લિમિટ ખાલી બોર્ડ પર જ રહી ગઈ છે કે 40 કિલોમીટર કે 30 કિલોમીટર પ્રતિ આવર ખાલી બોર્ડ પર જ રહી ગયું છે. પણ એકચ્યુઅલી એનું ફોલોઅપ કોઈ જગ્યાએ થતું નથી. થોડા કાયદા